मोमिनीन इकराम सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। ला हौला व ला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लअीनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल्लज़ी इर्तज़ाहु व सबीलिहिल्लज़ी इस्तफ़ाहु व नसरना मिम्मा युजिबु ज़ुल्फ़ा लदैहि والوصول إليه فأمرنا لأداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. हज़रात मोहतरम, યાદમાના ખુતબામાં આપણે જવાન ઉપર વાત કરી રહ્યા હતા કે જવાન આગળ જો રાહે ખુદામાં કદમ ઉઠાવે છે અને સિરાતે મુસ્તકીમ ઉપર રહી છે તો અલ્લાહની નજરમાં એનો મકામ માસૂમ ફરિશ્તા જેવો છે. માટે જવાની એક એવી વસ્તુ છે કે જેમાં ઇન્સાને ઘણી બાબતનો ખ્યાલ રાખવો પડશે. એમાંથી એક વસ્તુ વિશે આપણે ગયા વખતે વાત કરી. इंसान पर जरूरी है, जवान माटे जरूरी है कि पोतानी अक्लने काबूमां राखे. अक्लने शहवत अने गुस्सा पर महत्व आपे. अगर जो अक्लने कामे न लगाड़ी तो शहवत अने गुस्सो अने गजब आ वस्तु आगळ वधी जशे अने इंसाननी अक्लने नाबूद करी इंसानने सिराते मुस्तकीमथी फेरवी नाखशे. હવે એના માટે શું કરવું એ પણ આપણે 5 વસ્તુ બયાન કરી નાખી કે ભાઈ તમે નવરા ના બેસો, ખરાબ વસ્તુ જોવાથી પરેજ કરો, તાકાતનો ઉપયોગ સ્પોર્ટ, કસરત, નમાઝ, રોઝાના ઉપયોગમાં લઈ લ્યો, નિયત સાફ રાખો અને તમારું શેડ્યુલ ટાઈમ ટેબલ જે છે એ સરખું રાખો. બીજી વસ્તુ જે આજે વાત કરવાની છે જે જવાન માટે જરૂરી છે એ છે કે પોતાની તરબિયત કરે. એક જવાન હજી પોતાને સુધારી શકે છે. અગર એક ઇન્સાન પોતાની જાતને જવાનીમાં ના સુધારી શક્યો તો પછી એ આશા ના રાખે કે બુઢો થાય પછી એ ઇન્સાન પોતે સુધરી શકશે. માટે જરૂરી છે કે જવાને પોતાની તરબિયત, મઝહબી તરબિયત કરવી જોઈએ. અને એના માટે એના મા બાપ પણ જવાબદાર બની શકે છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે વાય થાય એ મા બાપ ઉપર કે જે પોતાની ઔલાદની તરબિયત ઉપર ધ્યાન નથી દેતા. હવે વાય એટલે કે અફસોસ, હૈફ. આ બધી વસ્તુ જે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મા બાપ માટે બયાન ફરમાવે છે કે મા બાપ માટે જરૂરી છે કે પોતાની ઔલાદની તરબિયત કરે કે જેથી ઔલાદ નેક રસ્તા ઉપર રહી શકે, પોતાની આંખને કામે લગાડી શકે. પણ જેને કઈ પડી ના હોય મા બાપને, આજે જમાનામાં એવું થઈ ગયું છે કે મા બાપને સ્કૂલ, એજ્યુકેશન આ બધી વસ્તુ જો કે જરૂરી છે એના ઉપર બહુ મહત્વ છે, પરંતુ હવે મજલિસમાં જવાનું, નમાઝ પઢવાની, મદરેસો
એ બધી વસ્તુ ઉપર મા બાપને કઈ પડી નથી. એટલા માટે રસૂલે ખુદા કહે છે કે વાય થાય એ મા બાપ ઉપર છે કે પોતાની ઔલાદની તરબિયત નથી કરતા. તો હવે રસૂલે ખુદા જ્યાં પોતાના સાહાબીઓ વચ્ચે આ હદીસ બયાન કરતા હતા, એમાંથી એક માણસ ઉભો થઈને કહે છે કે તમે કોની વાત કરો છો? ક્યાં મા બાપ? નોર્મલમાં મને લાગે છે કે તમારો ઈશારો મુશરિક મા બાપ તરફ હશે કે જે લોકો ખુદાને નથી માનતા, એ મા બાપ ઉપર વાય થાય કે પોતાની ઔલાદની તરબિયત નથી કરતા. રસૂલે ખુદા કહે ના ના, હું વાત કરું છું મોમિન મા બાપની, કે ઈ મા બાપ મોમિન છે, તેમ છતાં પોતાની ઔલાદ શું કરે છે એને પરવા નથી. ક્યાં જાય છે, કોના સાથે ફરે છે, શું વાત કરે છે, ફેસબુકમાં એના ફ્રેન્ડ્સ કોણ કોણ છે, આ બધી વસ્તુ વિશે મા બાપને કઈ પડી નથી. હવે જવાન છે ને દીકરો, એ તો જાય ને હવે ના, આ વસ્તુ કારણ બને છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારા ઉપર વાય કરે. ઘણી વખત મા બાપ બહાનો કાઢે કે ભાઈ હવે છોકરા અમારા હાથમાં નથી. નોર્મલ છે હાથમાં ના હોય, કારણ કે પહેલેથી તરબિયતમાં ધ્યાન આપ્યું. અગર જો પહેલેથી તરબિયતમાં ધ્યાન આપ્યું તો પછી શાયદ આ દીકરો જે છે જવાન જ્યારે થાય ત્યારે એ તમારા કંટ્રોલમાં. પરંતુ ઘણા મા બાપ જે છે આ મેસેજને સાંભળે છે તો શું કરે છે? ઘરે જઈને ઔલાદને મારવાનું શરૂ કરે છે કે નમાઝ ના પડે એટલે મારે, મદ્રસે ના જાય એટલે મારે. ના, હું એમ નથી કહેતો મારવાનો, પણ એક તરબિયત કરવા માટે સૌથી પહેલી વસ્તુની જરૂર પડે છે કે બચ્ચાને તમે સમજો. અગર જો બચ્ચાને સમજી લેવામાં આવ્યા કે ઈ ક્યાંથી પાણી પીવે છે ને શું બોલે છે ને શું ક્યારે એને ખપે છે અને કેવી રીતે ઈ માને છે, આ વસ્તુઓ જો બચ્ચાની સમજણ આપણે હાથમાં લઈ લીધી તો પછી એની તરબિયત બહુ આસાન. પણ અગર જો બચ્ચાને સમજી ન શક્યા કે એને કેવી રીતે સુધારવાનો છે અને જે વસ્તુની જ્યારે જરૂર ન હોય એ એને આપી દીધી, અથવા તો જ્યાં એને ખીજાવાનું ના હોય ત્યાં એને ખીજાઈ નાખ્યા, આ બધી વસ્તુ કારણ બને છે કે છોકરો આપણા હાથમાંથી ચાલ્યો છે. માટે જરૂરી છે કે અગર એક જવાનને આપણે સારી એવી તરબિયત આપવી છે, જરૂરી છે કે જ્યારે એ બાળક હોય ત્યારે એની તરબિયત આપવી. અને અગર જો આ તરબિયત કામયાબ ગઈ તો જવાન જે છે એ ઇબાદત ગુજાર બનશે. હવે અહીંયા જે છે અલ્હમ્દુલિલ્લાહ જવાનો મસ્જિદે આવે છે, બહુ સારી વસ્તુ, કહેવાની જરૂર નથી પડતી એને કે તમે આવો. ખુદ બખુદ અલ્હમ્દુલિલ્લાહ નેક છે, પરેજગાર છે, મોહબ્બત છે ધર્મ પ્રત્યે, એટલા માટે મસ્જિદે આવે છે નમાઝે જમાઆતમાં. પણ નમાઝે જમાઆત ફક્ત કાફી નથી, બલકે જરૂરી છે એના સાથે કે બીજા ગુનાહોથી પણ એ પરેજ કરે. અગર જો એ તકવાની સાથે, પરહેજગારીની સાથે નમાઝ અદા કરે છે તો ખુદાવંદી આલમ એને 99 કદરોન સિદ્દીક જેટલો સવાબ અદા કરે. એક જવાન નમાઝ પઢવા ગયો, પરહેજગાર પણ હોય તો કેટલો સવાબ મળે છે? કદરોન સિદ્દીક. સિદ્દીક કોને કહેવાય? સિદ્દીક એટલે કે બહુ વધારે સાચા બોલા. હવે બહુ વધારે સાચા બોલા માણસો કોણ છે? તો કે નબીઓ બધા એકદમ સાચું બોલતા, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એકદમ સાચું બોલતા, ઇમામ અલી અલૈહિસ્સલામ અને અઈમા માસૂમીન અલૈહિસ્સલામ એકદમ સાચા બોલા. અગર એક જવાન ઇબાદત કરે છે તો એને આ બધા નબી અને ઇમામોનો સવાબ, એક નહીં બલકે કદરોન નબી અને ઇમામોનો સવાબ એને નસીબ થાય. પણ ક્યારે? જ્યારે એ પરેજગારી સાથે એ તરબિયત કરી અને પછી ઇબાદત આવે. હવે અહીંયા જે છે નમાઝમાં આવે અને નમાઝમાં પછી મસ્જિદમાં બેઠા બેઠા ફેસબુકમાં છોકરી સાથે વાત કરતા હોય ને મહેરમ સાથે, તો પછી છે નોર્મલ કે એ સવાબ એના હાથમાંથી
રાવા લઈ જાય, ચાલ્યો જાય. માટે જરૂરી છે કે આપણે આપણી જિંદગીમાં નમાઝની સાથે બીજી વસ્તુનો પણ ખ્યાલ રાખવાનો છે. હવે એક જવાન નમાઝ પડવા આવ્યો, બહાર નીકળે છે એટલે બરબારો ગાળો બોલવા મળે છે, આ પરેશગારી. એક જવાન ઇબાદત ગુજાર છે, અલ્હમ્દુલિલ્લાહ, પણ બહાર જાય છે વેપાર વ્યાજનો, ખોટી કસમ ખાવી, કોઈને છેતરપિંડી કરી. આ બધી વસ્તુ કારણ બને છે કે જે જવાનને ફાયદો મળવાનો હતો, બેનિફિટ મળવાનો હતો, એ હાથમાંથી ચાલ્યો છે. માટે જવાને પોતાની તરબિયત, પોતાની સુધારણા ખુદ કરવી જોઈએ કે હું સુધરી જાઉં તો એનો ફાયદો મને જ મળવાનો છે. ભલે મા બાપને તૌફીક ના થાય કે એની સુધારણા કરી શકે, પણ જવાનને ખુદાવંદ આલમે અક્કલ આપી છે. થોડુંક શહેવત એના ઉપર કંટ્રોલ કરે, પોતાના ઉપર કાબુ મેળવે, અક્કલથી કામ લે તો એને 99 સિદ્દીક જેટલો પણ સવાબ મળી શકે. જવાન દીનદારની ફજીલત, અગર જો એક જવાન ઇબાદત ગુજાર અથવા તો દીનદાર છે, ડાયો છે, મોમિન છે, પરેજગાર છે, તો એની મિસાલ જે છે હદીસમાં બયાન કરવામાં આવે છે કે બધા બુઝુર્ગ શખ્સિયતો બેઠી હોય કે જે અલ્હમ્દુલિલ્લાહ સફેદ દાઢી થઈ ગઈ હોય, એક્સપિરિયન્સ વધારે હોય. હવે એ બધા ફજીલત વાળા માણસોમાં અગર કોઈ ઇન્સાન નબી હોય તો એ નબીની ફજીલત કેટલી વધારે. એટલે કે બધા એક્સપિરિયન્સ વાળા માણસો, સારા માણસોમાં જેવી ફજીલત નબીની છે, એવી રીતે સમાજમાં સારા માણસો વચ્ચે એક અગર જો જવાન દીનદાર માણસ હોય તો એની ફજીલત બધા કરતા વધી જાય. પણ શરત ઈ છે, આ બધા બેનિફિટ ત્યારે મળશે જ્યારે ઇન્સાન પરેજગાર પોતાની તરબિયત. હિશામ ઇબ્ન હકમ જેવી મિસાલ આપણી પાસે છે. આપણને એમ થાય કે હવે આ બધું કરવા જાય, દીનદારી કરવા જાય તો દુનિયાથી હાથ ધોવા પડે. ના થાય. કેમ થાય? હિશામ ઇબ્ન હકમ આપણા છઠાઈમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામના સહાબી હતા. અને જવાનીમાં બાતિલ ફિરકાઓ પર હતા, પણ એ જ જવાનીની આલમમાં મોકો મળે છે ઇમામ સાથે 3 વખત વાત કરવાનો, 3 વખત ઇમામ સાથે દેવા કરે છે. હા, સમજાઈ ગયું, ઓકે. પછી ઇમામથી ઇલ્મ હાસિલ કરવાની શરૂઆત કરે અને એ જવાનીમાં એટલી મહેનત કરી નાખી પોતે કે ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એનો એહતરામ કરે છે અને પોતાની જગ્યા ઉપર બેસાડે. કોને? એક જવાન. અગર કોઈ આલિમ અથવા તો કોઈ બુઝુર્ગ ઇન્સાન કોઈ જવાન આવે એની માટે ઉભા થાય અને પોતાની જગ્યા ઉપર બેસાડે તો કેટલી પ્રેઝી થાય કે આ જવાનનો કેટલો મર્તબો છે. આ ઇમામે સાદિક અલૈહિસ્સલામ આવી રીતે કરતા. અને જ્યાં દેવા કરવાની હોય પોતાના અકીદા બારામાં તો આ હિશામ ઇબ્ન હકમને મોકલતા. હારૂન રશીદ એક વખત દેબાનું એલાન કરે છે કે આપણે દેબા કરાવે, પણ પોતે જાહેરમાં નથી આવતો, બલકી જાફર બરમકી થકી આ વસ્તુને એલાન કરાવે કે આ દેબા રાખવામાં આવે. હિશામ ઇબ્ન હકમ પણ ત્યાં પહોંચી જાય અને જબરદસ્ત દેબા કરે છે, કોઈ જવાબ નથી આપી શકતો. હારૂન રશીદ એ પડદા પાછળ ઉભા રહીને સાંભળે છે. ઇમામત ઉપર દેબા હતી અને બહુ સરસ એવી દેબા કરી. એવામાં આ હિશામ બિન હકમ જે છે એ જોવે છે કે આ પડદો હલે છે, માણસ કોઈ લાગે છે, સમજી જાય છે કે આ બધું કાવતરું છે દેબા રાખવાનું. હારૂન રશીદ કે છે હું આવું, ઉભા થઈને બહાર નીકળે છે, એકદમ ચાલ્યા જાય છે. હારૂન રશીદ બહાર આવીને કહે છે કે આ જવાનની જબાન 1000 તલવાર કરતા ભારે છે, જલ્દીથી એને ફાંસી આપી દો. પણ ત્યાં અલ્હમ્દુલિલ્લાહ હિશામ ઇબ્ન હકમ એ ગામમાંથી ચાલ્યા ગયા. એટલે બસ કહેવાનો મકસદ એ છે, અગર જો એક જવાન પોતાની તરબિયત સારી એવી કરી નાખે
ઇસ્લામ માટે બહુ ફાયદાકારક સાબિત થઈ શકે. ખુદ એને પણ બેનિફિટ મળશે, 99 સિદ્દીક જેટલો સવાબ મળશે. એની ફઝીલત આબિદોમાં જે નબીની છે એટલી ફઝીલત જવાનની હશે, માસૂમ ફરિશ્તા જેવો હશે. પણ ક્યારે? જ્યારે પોતાની તરબિયત કરી દે, પોતાને દીનદાર બનાવેલો છે, પોતાના અકીદાને મજબૂત કરેલો છે. આ પર્સનલ ફાયદો. પણ એની સાથે સાથે ઇસ્લામને પણ ફાયદો થશે. શું ફાયદો થશે? એના થકી દીને ઇસ્લામની સાચી ઓળખ બીજા સુધી પહોંચશે. હવે એક જવાન સમાજમાં આગળ જો કઈ ધ્યાન ના રાખે, મસલન શરાબ પીવી, ગાળો બોલવી, ગીબત કરવી, જૂઠ, આ બધી વસ્તુ એની જિંદગીમાં શામિલ હોય તો શું થશે? બધા જોશે કે ભાઈ આ ખોજા બધા આવા જ હોય. મતલબ કે ભાઈ તું જવાન તારી પ્લેઝર અને તારી મસ્તીમાં પડ્યો છે તો તને જ નુકસાન નથી થતું, સાથે સાથે ઇસ્લામની પણ આબરૂ જાય છે, આખા ખોજા સમાજની આબરૂ જાય છે, અહેલે બેતના બધા ચાહવાળાની આબરૂ જાય છે. અને અગર જો તું સુધરી ગયો, તે તારી તરબિયત કરી લીધી, તો પછી તને તો ફાયદો મળશે, સાથે સાથે પૂરી કૌમને પણ ફાયદો મળશે અને અહેલે બેત અલૈહિસ્સલામને પણ ઇજ્જતમાં આપણા થકી વધારો થશે. એટલા માટે તો એક હદીસમાં આપણા છઠાઈમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કુનુ લના ઝૈનન વલા તકુનુ અલૈના શૈનન, કે તમે અમારી માટે શોભાનું કારણ બનો, અમારી માટે જિલ્લત અને રુસવાઈનું કારણ, બેઇજ્જતીનું કારણ ના બનો. હવે કેવી રીતે આપણે અહેલે બેત માટે ઇજ્જત અને જિલ્લત બની શકીએ? એ આ જ રીતે, અગર જો આપણે સુધરી ગયા, એક ઝાડ એના ફળ સરસ મજાના, એક દાખલા તરીકે પોમનું ઝાડ હોય, એમાં સરસ મજાના લાલ પોમ હોય તો આપણે શું કહીશું? કેટલું સરસ જે છે આ ઝાડ શોભિત. પણ એક ઝાડમાં ફ્રૂટ ના થતા હોય, એના પાંદડા સુકાઈ ગયેલા હોય તો શું કહેશું? આ ઝાડ સાવ મરી ગયું છે. મતલબ કે એના ફ્રૂટ થી આપણે એ ઝાડના વખાણ કરશું, યા પછી એના સૂકા હોવાથી આપણે એને મરી ગયેલું કહેશું. એવી જ હાલત અહીંયા છે. આપણે અહેલે બેત અલૈહિસ્સલામના અથવા તો આ ઇસ્લામના ફ્રૂટ છીએ. અગર જો આપણે સારા હશું તો આપણા થકી અહેલે બેત અને ઇસ્લામની ઇજ્જતમાં વધારો થશે. આપણે અગર જો સડેલા હશું, આપણે ગુજરાતીમાં તમે લોકો એક શબ્દો બોલો છો, કેવા બટેટા બોલો છો? સડેલા બટેટા કઈક શબ્દો બોલો છો, કોઈ યાદ નથી આવતો. તો અગર જો આપણે એવા બની ગયા તો એના કારણે આખા ઇસ્લામની બેઇજ્જતી થશે. માટે જરૂરી છે કે આપણે જવાનીમાં પોતાની તરબિયત કરીએ, હિશામ ઇબ્ન હકમ જેવા બનીએ કે આ લોકોએ જવાનીમાં પોતાની તરબિયત કરી અને જવાનીમાં જ ફાયદો પહોંચાડવાનું શરૂ કરી દીધું. પણ અફસોસ થાય જ્યારે એવા જવાનોને જોઈએ કે જેના અકીદા પણ મજબૂતતા હોય, અકીદા શું છે એ બાબતે ખબર ના હોય, ધ્યાન ના આપે કે ભાઈ ખુદા છે, ખુદા આદિલ છે, શું ચાહે છે એ ખબર ના હોય. પછી કે છે આ દુનિયા છે ને પ્લેઝર કરવાની જગ્યા છે. પછી આખો દિવસ ફેસબુક ને આમાં પડ્યા હોય, સમય વ્યર્થ કરતા હોય. યઝીદનો દીકરો માવિયા એ સગીર જેને કહેવાય છે, જવાન, એના હાથમાં હુકુમત આવે છે, એ પોતાની તરબિયત કરેલી એક સારા એવા ઉસ્તાદ મળેલા આગળ છે કે જે મારા બાપે કર્યું બરાબર નથી, મારા દાદાએ કર્યું બરાબર નથી, આ અસલ ખિલાફે તમારો હક નથી, હું શૈલેષ. એની માં આવાજ દે છે. હવે એની માં હોય કે પછી બીજું કોઈ સાચવવા વાળું કહે છે કે બહેતર હતું કે તું મરી ગયો હોત જન્મતા વખતે, આ દિવસ તો ન જવો પડે, આખા બની ઉમૈયાની બેઇજ્જતી તો સહન ના કરવી પડે. ત્યારે જવાન માવિયા સગીર જવાબ આપે છે કે સાચું છે માં, હું અગર જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત તો મારે આ દાગ પણ ના જોવો પડે કે હું માવિયાનો પોતરો અને યઝીદનો દીકરો છું કે જેને આવા બધા જુલ્મ કરે. આ જવાનની તરબિયત છે કે જે ઇસ્લામને ફાયદો પહોંચાડે છે. હવે આપણે વિચાર કરવાનો છે
કે આપણે કઈ દુનિયામાં જઈ રહ્યા છીએ. હજી પણ થોડીક વસ્તુ બાકી છે. બે વસ્તુ બયાન કરી જવાનોની. એક, અક્લને કામે લગાડે, શહેવત અને ગઝબ ઉપર કંટ્રોલ કરે, અને બીજું, જવાને પોતાની જિંદગીમાં તરબિયત રાખે. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل مخلوق وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد. وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا બીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વને તકવાની પરેજગારી કરું. સર્વે મોમિનો કે જ્યાં બેઠેલા છે એને એક મારો સવાલ છે. આપણે ધાર્મિક બાબતે કેટલો સમય આપીએ છીએ અને ગેર ધાર્મિક બાબતો ઉપર હલાલ હોય કે ના એ વસ્તુની વાત નથી, પણ કેટલો સમય આપીએ છીએ. એક્ઝામ્પલ આપું, અગર ભૂલનો કઈ પ્રોગ્રામ રાખ્યો હોય, હું એમ નથી કહેતો કે ખરાબ વસ્તુ છે કે સારી વસ્તુ, ભૂલનો પ્રોગ્રામ હોય તો આપણે ત્યાં કેટલી કલાક આપશું? જવાનોમાંથી કોઈ કે લગભગ આપણે 4 કલાક છે. અગર જો આપણે સ્કૂલે જઈએ તો કેટલી કલાક હોય? 8 કલાક. ધંધા ઉપર જઈએ, દુકાન કેટલી વાર ખુલ્લી રાખે છે? 10 કલાક. પછી રાતે તેલે જોવામાં આપણે કેટલો સમય પસાર કરીએ? જે લોકો જોતા હોય 3 કલાક તેલે. હવે ઓલા ઘણા જવાનો કે હું તો તેલે જોતો જ નથી. ઓકે, તું ફેસબુક ની મિસાલ લે. તું ફેસબુકમાં કેટલો સમય પસાર કરે છે? આ બધી વસ્તુ આપણે અલ્હમ્દુલિલ્લાહ, એક મને મેસેજ ના મળ્યો કે જ્યાં આપણો પ્રોગ્રામ 1 કલાકથી ઓછો હોય, બધા 4 કલાક, 3 કલાક, 5 કલાક. હવે એક સવાલ એ છે કે આપણે અલ્લાહની બારગાહમાં ઇબાદત અથવા તો ધાર્મિક પ્રોગ્રામમાં કેટલો સમય પસાર કરીએ છીએ? મને જવાબ ખપે છે. આખો દિવસ તમે સુબહમાં આવો, ઝોહરમાં આવો કે મગરિબમાં આવો, મજલિસમાં આવો, આ બધું ટોટલ કરીને મને કહો. અડધી કલાક, 1 કલાક. તેમ છતાં આજે હું જુમાનો ખુતબો ચાલુ કરું છું, આજે તો હર વખતે એમાં 20-22 જણા હોય. આ આપણી અક્કલ કામ નથી કરતી કે હું કઈ દિશામાં જઈ રહ્યો છું. મને પ્રોબ્લેમ નથી કે તમે આગળ જો ભૂલ રમતા હોય, સારી વસ્તુ છે. એક ઇન્સાનને મનોરંજન ખપે, ધંધો કરવો વાજિબ છે, સ્કૂલે જવું જરૂરી છે, બધી વસ્તુ બરાબર. આપણે કેટલો સમય આપીએ છીએ? એવરેજમાં જોઈએ તો આપણે ધર્મ પ્રત્યે પ્રેમમાં આપણને કઈ પડી જ નથી. જ્યારે કે આ બધી વસ્તુ જે આપણે દુનિયા બાબતે કરીએ છીએ, કોઈ વસ્તુ મોત પછી કામ નથી લાગવાની. જે વસ્તુ કામ લાગવાની પરેશગારી. જરાક આ બાબતે વિચાર કરજો કે આપણે આટલા બધા સુકામ ધર્મ બાબતે આળસુડા છીએ. આ એક તમારું દેવવાર સમજો કે પછી એક વિચાર કરવાની તમારી જાગૃતિ દેખાડો, જે સમજો એ. પણ જરાક આના ઉપર એકચિત કરજો કે આપણે શું કામ આટલા બધા આળસુડા છીએ. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી
يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. وعلي أمير المؤمنين علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. وفاطمة الزهراء سيدة نساء العالمين. اللهم صل على محمد وآل محمد. والحسن والحسين سيدي شباب أهل الجنة. اللهم صل على محمد وآل محمد. وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وآل محمد. والحجة القائم منذر المهدي. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له